નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે રોબોફેસ્ટ ગુજરાત 6.0ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? તો જવાબ આવશે એઆઈ પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ. શું છે? એઆઈ પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ. તો ગાંધીનગર ખાતે સાયન્સ અને ટેકનોલોજીના મંત્રી છે આપણા અર્જુન મોઢવાડિયા, તો એમણે દેશની પ્રતિષ્ઠિત જે રોબોટિક સ્પર્ધા છે રોબોફેસ્ટ ગુજરાત 6.0 લોન્ચ કરી છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર, એઆઈ અને રોબોટિક્સ જેવા હાઈટેક ક્ષેત્રોનું વૈશ્વિક હબ બની રહ્યું છે. થીમ શું છે? તો આ વર્ષની થીમ છે એઆઈ પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ. આ સ્પર્ધા જુનિયર એટલે ધોરણ 9થી 12, સિનિયર એટલે સ્ટેમના વિદ્યાર્થીઓ, સ્ટેમ એટલે શું? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, તો એ કેટેગરીમાં યોજાશે, જેનું ગ્રાન્ડ ફિનાલે ફેબ્રુઆરી 2027માં થવાનું છે. 5 કરોડના ઇનામો છે. વિજેતા વિદ્યાર્થીઓ અને સફળ પ્રોટોટાઇપ મોડલ માટે કુલ 5 કરોડની ઇનામી રકમ રાખવામાં આવી છે. કેટલી? 5 કરોડની. સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની વાત કરીએ તો દેશના 12 મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટમાંથી 6 પ્રોજેક્ટ એટલા ગુજરાતમાં બની રહ્યા છે. મહત્વના કરાર: ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે રાજ્યવ્યાપી ડ્રોન લેબોરેટરી નેટવર્ક સ્થાપવા માટેના કરાર થયા છે. જો આરઆરયુની વાત કરીએ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, પહેલા એનું નામ રક્ષા શક્તિ યુનિવર્સિટી હતું, 2009માં સ્થાપના થઈ હતી. 2020માં એ રાષ્ટ્રીય કક્ષાની બની ગઈ, અને એના જે વાઇસ ચાન્સલર છે એનું નામ શું છે તમને ખબર હોય તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ગુજકોસ્ટ અને એનઆરડીસી એટલે કે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એ વચ્ચે સ્ટાર્ટઅપને મદદ કરવા, ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે પણ કરાર થયા છે. ઓકે, તો આ બધી બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. ભારતીય આદિવાસી કળા, સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ માટે તાજેતરમાં કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ટ્રાઇબેક્સ. શું છે? ટ્રાઇબેક્સ. તો કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિ, ભાષાઓ અને કલાના સંરક્ષણ માટે ટ્રાઇબેક્સ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ આદિવાસી વારસાને ડિજિટલ સ્વરૂપે સાચવવાનું અને શિક્ષણ આપવાનું મોટું માધ્યમ છે. ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ આદિવાસી ભાષાઓ, કળા, હસ્તકલા, પરંપરાગત જ્ઞાન આધારિત મફત સર્ટિફિકેટ કોર્સિસ અને યુજીસી માન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ ઓફર કરે છે. મફત કોર્સ. હાલમાં આ પ્લેટફોર્મ પર આદિવાસી ચિત્રકળા, હસ્તકલા, હેન્ડલૂમ અને પરંપરાગત સંગીતના સાધનો જેવા વિવિધ વિષયો પર 20 મફત સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ છે. ડિજિટલ રિપોઝિટરી. ભવિષ્યની પેઢીઓ માટે આદિવાસી મૌખિક પરંપરાઓ છે, પ્રદર્શન કળાઓ, સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને સાચવવા માટે
પ્રોત્સાહન આપવા માટે, અને આ એક કેન્દ્રીય ડિજિટલ ભંડાર એટલે કે રિપોઝિટરી તરીકે કામ કરે છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. હવે અહીંયા આપણે વાત થઈ છે, તમને ખબર છે કે આદિવાસી સંસ્કૃતિ, ભાષાઓ, કલા, સંરક્ષણ. તો આપણા કેન્દ્રીય મંત્રી કોણ છે આદિજાતિ બાબતોના મંત્રાલયના? તમને ખબર હોય તો જણાવો. અને વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ આપણે મનાવીએ છીએ. 15મી નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ ઉજવીએ છીએ. દક્ષિણ ચીન સાગર એનો વિવાદ. અમેરિકા અને બ્રિટન સહિત 14 દેશો છે, એમણે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું અને દક્ષિણ ચીન સાગર પર ચીનના દાવાઓને ફગાવી દીધા છે. વર્ષ 2016ના આંતરરાષ્ટ્રીય ચુકાદાને યોગ્ય ગણાયો છે. વર્ષ 2016નો જે હેગ ચુકાદો છે એના 10 વર્ષ પૂરા થયા છે. એટલે 14 દેશોએ ચીનના જે દરિયાઈ દાવાઓને ગેરકાનૂની જણાવ્યા. જો આ ચીન છે, ચીન એમ કહે છે કે આખો દરિયો કિનારો મારો, મતલબ આખો દરિયો, બરાબર છે. ઐતિહાસિક ચુકાદો. ફિલિપાઇન્સ છે ને, એણે વર્ષ 2013માં ચીનની આક્રમકતા વિરુદ્ધ કેસ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના સમુદ્રી કાયદા એ હેઠળની ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે સમુદ્ર પર ચીનની કલ્પિત 9 દેશ લાઇનનો કોઈ કાનૂની આધાર છે જ નહીં. બરાબર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અને અહીંયા તમને પીડીએફ પણ મળશે. બરાબર છે. પીડીએફ તો મળશે, તમને પોલ્સ પણ રમવા મળશે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની અંડર 23 કેટેગરીમાં 54 કિલોગ્રામ વજન વર્ગમાં કઈ ભારતીય મહિલા બોક્સરે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો નિશા. કોણ જીત્યો છે? નિશા. કઈ વાત ચાલી રહી છે? અંડર 23. ઓકે, જોઈ લઈએ. તો જકાર્તા ખાતે, જકાર્તા એટલે ઇન્ડોનેશિયાનું કેપિટલ છે હાલનું. તમને ખબર છે અહીંયા એક બહુ મોટું સંગઠન છે, એનું હેડક્વાર્ટર છે. હું કોની વાત કરી રહ્યો છું તમને ખબર હોય તો જણાવો. તો જકાર્તા ખાતે યોજાયેલી એશિયન અંડર 19 અંડર 23 બોક્સિંગ ચેમ્પિયનશિપ છે, એમાં ભારતીય મહિલા બોક્સર્સ છે, એમણે શાનદાર પ્રદર્શન કરીને 3 ગોલ્ડ મેડલ અને 10 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. અંડર 19 કેટેગરીની વાત કરીએ. ચંદ્રકા પૂજારી 51 કિલોગ્રામ વર્ગમાં ઉઝબેકિસ્તાનની નાઝોકાત માર્દોનોવાને 5-0થી હરાવીને ગોલ્ડ જીત્યો. પ્રાચી, આ અંડર 19ની વાત ચાલે છે. પ્રાચી પણ અંડર 19માં 57 કિલોગ્રામ વર્ગમાં ઇન્ડોનેશિયાની દોરા આર્તિકાને 5-0થી હરાવીને ગોલ્ડ. હવે આ 2 ગોલ્ડ આવે, એના સિવાય તમે જો સિલ્વર પણ આવેલા છે. ગુંજન, જોયશ્રી, ચાહત, અંશિકા, પછી મેઘા, પ્રાચી, આ બધાએ સિલ્વર મેડલ જીત્યા છે. અંડર 23ની વાત કરીએ કેટેગરી, તો એક આપણા નિશા જેનો પ્રશ્ન બનાવ્યો છે, એમણે 54 કિલોગ્રામ કેટેગરીમાં જાપાનની કોરિન કોકાફુ છે, એમને 5-0થી હરાવ્યા. ટોટલ 3 ગોલ્ડ આવ્યા આપણા. હવે અંડર 23માં તમે જોશો તો એમાં પણ નીતિકા ચંદ, કાજલ, મુસ્કાન, પ્રિયંકા છે, એમને પોતપોતાની કેટેગરીમાં સિલ્વર જીત્યા છે. તો આ યાદ રાખજો. આશરે 60 વર્ષથી વધુ સમય પછી કયા પક્ષીને ગુજરાતના ગીર જંગલોમાં સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ભારતીય ગ્રે હોર્નબિલ. તો 6 દાયકાથી વધુ સમયની ગેરહાજરી પછી ભારતીય ગ્રે હોર્નબિલ, જેને સ્થાનિક ભાષામાં ચિલોતરો કહેવાય છે, એને ગુજરાતના ગીરના જંગલોમાં સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક જર્નલ બર્ડ્સ એમાં પ્રકાશિત થયેલ અભ્યાસ મુજબ પક્ષીઓ છે ગીરના જંગલોમાં માત્ર બચી નથી ગયા, પરંતુ કુદરતી રીતે પ્રજનન પણ કરી રહ્યા છે. પુનઃસ્થાપન કાર્યક્રમની દેખરેખ જોઈએ તો પક્ષીઓની સંખ્યાની વાત કરીએ. આ પ્રોજેક્ટ છે ને, એના હેઠળ 2 તબક્કામાં 40થી વધારે હોર્નબિલ મુક્ત કરવામાં આવ્યા છે. 2021થી 22માં 28 અને 23માં 12. 40. સેટેલાઇટ ટ્રેકિંગ. પક્ષીઓની હિલચાલ અને પ્રજનન વ્યવહાર પર નજર રાખવા 11 નર હોર્નબિલ એમને સેટેલાઇટ ટ્રાન્સમીટર ફિટ કરવામાં આવ્યા છે. ગુજરાતના પ્રખ્યાત પક્ષીવિદો છે લવકુમાર ખાચર અને RS ધર્મકુમાર સેજી, એમની યાદમાં બે ટેગ કરાયેલા નર પક્ષીઓના નામ LK અને RSD રાખ્યા છે.
પક્ષીઓ મુક્ત કર્યાના પ્રથમ વર્ષમાં એક જોડીએ, બીજા વર્ષમાં વધુ 3 જોડીએ સફળતાપૂર્વક માળા બનાવીને પ્રજનન કર્યું છે. હોર્નબિલની વાત કરીએ તો બુશે રોટીડે પરિવારનું પક્ષી છે, જે તેની લાંબી વળાંકવાળી ચાંચ અને ચાંચ પર આવેલા વિશિષ્ટ મુંગટ જેવા ભાગ માટે જાણીતું છે. ગીર નેશનલ પાર્ક એ એશિયાટિક સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ઓકે, હોર્નબિલની વાત કરીએ તો તમને ખબર છે દર વર્ષે 1 થી 10 ડિસેમ્બરના અંતર્ગત હોર્નબિલ ફેસ્ટિવલ યોજાય છે. કઈ જગ્યાએ? અને બીજું યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ અને કેરળા છે એનું રાજ્ય પક્ષી છે હોર્નબિલ. તમિલનાડુમાં અન્નામલાઈ ટાઈગર રિઝર્વ છે, ત્યાં તેના માટે સંરક્ષણ કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે, એવું આપણે ભણ્યા હતા. સર ગારફિલ્ડ સોબર્સનું નિધન. વેસ્ટ ઇન્ડિઝના મહાન ક્રિકેટર સર ગારફિલ્ડ એટલે કે ગેરી સોબર્સનું 89 વર્ષની વયે અવસાન થયું છે. ક્રિકેટ ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંના એક હતા. 1954 થી 74 વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ માટે 93 ટેસ્ટ મેચ રમી હતી. 57.78ની શાનદાર એવરેજથી 8032 રન માર્યા હતા. તેમાં 26 સદી અને 30 અર્ધ સદી સામેલ છે. ડાબોડી બેટર અને ડાબા હાથના ફાસ્ટ મીડિયમ બોલર સોબર્સ ટેસ્ટ ક્રિકેટમાં 235 વિકેટ ઝડપી હતી અને તેઓ પ્રથમ શ્રેણી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરમાં વાત કરીએ તો એક ઓવરમાં 6 છગ્ગા મારનાર વિશ્વના પ્રથમ બેટર હતા, જે તેમણે 1968માં નોટિંગહામશાયર વતી રમતા ગ્લેન મોર્ગન સામે ફટકારેલા હતા. ઓકે, તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા કે એક પાંડવાણી અથવા પનવાણી ગાયિકા હતા જેમનું પણ અવસાન થઈ ગયું. નામ ખબર હોય તો કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી આપણું રાજેશ.i.ભાસ્કર છે, ફેસબુક આઈડી RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં એટલે કે જુલાઈ 26માં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી જે આવેલું છે ગાંધીનગરમાં. તો ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી છે, એમાં તાજેતરમાં ઇન્ટરપોલના સહયોગથી ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરના 2 મોટા કાર્યક્રમનું આયોજન સંપન્ન થયું છે. મુખ્ય આયોજન તો નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન આ વિષય પર પ્રથમ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન કોમ્પિટિશન અને શિખર સંમેલન યોજાયું. ઇન્ટરપોલની મિટિંગ આ સાથે 11મા નંબરની ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સહભાગિતાની વાત કરીએ તો 3 દિવસનો કાર્યક્રમ, 50થી વધારે દેશોના 500થી વધુ ડિજિટલ ફોરેન્સિક, સાયબર સિક્યુરિટી અને કાયદા અમલીકરણ ક્ષેત્રના નિષ્ણાતોએ આમાં ભાગ લીધો હતો. કુલપતિનું નિવેદન. તો આના જે કુલપતિ છે ડૉક્ટર જેમ વાસ એમણે જણાવ્યું કે NFSU ડિજિટલ ફોરેન્સિક્સ ઇન્વેસ્ટિગેશન આ ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરશે અને વૈશ્વિક નેટવર્ક પૂરું પાડવા સક્ષમ છે. તે ગુનાઓની તપાસમાં ઝડપી ન્યાય પૂરો પાડવા એ સેતુરૂપ ભૂમિકા છે ભજવશે. ઓકે, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી પહેલાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તરીકે 2009માં સ્થાપના થઈ, બરાબર છે, અને ગાંધીનગર ખાતે આવેલી છે. તમારે જણાવવાનું છે કે એના જે વાઇસ ચાન્સેલર છે એમનું નામ શું છે, કમેન્ટ બોક્સમાં લખવા આવડતું હોય તો. એને આપ્યું જ છે, વાઇસ ચાન્સેલર પૂછવાનો મતલબ જ નથી. ચલો વાંધો નહીં. NCW રાષ્ટ્રીય મહિલા આયોગ છે, એના દ્વારા મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇન નંબર 14490 છે શરૂ કરવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય મહિલા આયોગ છે, એના દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ એમને ત્વરિત મદદ, કાઉન્સેલિંગ અને ફરિયાદ નોંધણી માટે 14490 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ થયો છે. ડિજિટલ ઇન્ડિયા હેઠળ શરૂ થયેલી આ પહેલા મહિલાઓ માટે વન સ્ટોપ સેન્સર તરીકે કામ કરશે. ઉદ્દેશ શું છે? હિંસા હોય, ઉત્પીડન
અન્ય શોષણનો સામનો કરતી મહિલાઓ છે એમને તાત્કાલિક સંસ્થાગત સહાય પૂરી પાડવી. બીજું, નંબર લિંકિંગ. આ કોડ ટૂંકા અને આયોગના મુખ્ય હેલ્પલાઇન નંબર સાથે જોડવામાં આવ્યો છે. નંબર કયો છે? 14490. સેવાઓમાં ડિજિટલ ફરિયાદ નિષ્ણાંત, એમના દ્વારા માનસિક સહાય, વહીવટી કે પોલીસ સત્તાવાળાઓની સાથે સંકલન, તપાસ પ્રક્રિયા. દરેક ફરિયાદને યુનિક કેસ નંબર આપીને તપાસ થાય છે. ગંભીર કેસમાં આ ઇન્ક્વાયરી કમિટી ખાસ ઇન્ક્વાયરી કમિટી શું કરે? રચના કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય મહિલા આયોગ 1992માં સ્થાપના. તમારા માટે પ્રશ્ન, એના અધ્યક્ષ કોણ છે? અહીંયા લખેલા નથી ને ક્યાંય? ઓકે, કમેન્ટમાં લખજો. હવે મિત્રો જોશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટે પ્રકાશ ફરસનો ઉપયોગ થાય છે. કયા વિટામિનને ફ્રેશ ફ્રૂટ વિટામિન કહેવાય છે? તો વિટામિન સી. બાળકને ઝાડા શરૂ થતાં તેને ORS સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવે છે? તો વિટામિન સી. વિટામિન સી ક્યાં? તો વિટામિન સી અહીંયા ઝીંક આવશે અહીંયા. ગોઈટર કયા પાક પોષક તત્વોની ઉણપથી થતો રોગ છે? ગોઈટર તો આયોડિન. મેલેરિયા તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે? તો શું આવશે? ક્લોરોક્વિન. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું? સુરતમાં. 1947માં ગુજરાતમાં કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર સહી કરવા ઇનકાર કર્યો? તો જુનાગઢ. નવાનગર ને જુનાગઢ. સીદી સૈયદની જાળી જે નામે ઓળખાય છે તે સીદી કોણ હતા? ગુલામ વંશના હતા. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? 1971માં. 1971માં. શું આવશે? 1971માં. વિરાજદારી પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો 1952. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, જુલાઈ 2026માં કઈ બે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ ઘાર ઉજાવવાની પ્રક્રિયા એના પર ઝડપી બનાવતો નવતર હાઇડ્રોજેલ છે એ વિકસાવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં જવાબ તો આપેલો જ છે અહીંયા, સોરી. સેકન્ડ, જુલાઈ 2026માં ભારત કયા શહેરમાં બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીનું આયોજન? શ્રમ અને રોજગાર તો હૈદરાબાદ. આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? RRUના વાઇસ ચાન્સલરનું નામ શું છે? વિમલ પટેલ. આપણા ભારતના આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી કોણ છે? તો જુવાલ ઓરામ. ત્રીજા નંબરનો પ્રશ્ન, જાકાર્તામાં આસિયાનનું સભ્ય દેશ છે? એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ. ચોથા નંબરનો પ્રશ્ન, હોર્નબિલ છે ફેસ્ટિવલ ક્યાં યોજાય છે? નાગાલેન્ડની અંદર. ઓકે, કસીમાં કરીને છે. પાંચમા નંબરનો પ્રશ્ન શું છે? તો પંડવાણી ગાયિકાનું તાજેતરમાં અવસાન થઈ ગયું. શું નામ હતું? તીજનબાઈ. બરાબર. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, એની સ્થાપના કયા વર્ષમાં થઈ? 2009માં. અને સાતમા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? તો વિજયા રાહટકર. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન, વર્ષ 2026માં અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે? અચ્છા, રહી ગયો પ્રશ્ન. તો 2025ના પ્રતિષ્ઠિત 60માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કયા પ્રખ્યાત તમિલ સાહિત્યકારને નામાંકિત કરવામાં આવ્યા છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો, વોટ્સઅપના સ્ટેટસમાં મૂકો તો સૌથી બેસ્ટ. આપણે બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.